નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરશું કે ગુજરાત પોલીસ ભરતી લઈને હાઈકોર્ટ દ્વારા જે મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવેલી છે તેની વાત કરવાની છે. અને ગુજરાત પોલીસ PSI નું પરિણામની અંદાજિત કયા મહિનામાં આવશે તેની પર વાત કરવાની છે. એટલે કે ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર કહી શકાય કે જે ઉમેદવારો PSI ભરતીનું પરિણામની રાહ જોઈ રહ્યા છે તેવા મિત્રો અને જે નવી પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા છે તેવા તમામ મિત્રો સુધી આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી આ તમામ માહિતી છે જે વિદ્યાર્થી સુધી પહોંચી જાય. તો ગુજરાત પોલીસ ભરતી સૌથી મોટા સમાચાર કહી શકાય કે ઉમેદવારો માટે ખુશીના સમાચાર કે હાઈકોર્ટ દ્વારા જે આજે સુનાવણી કરવામાં આવેલી તેની વિગતવાર માહિતી મેળવીએ તો પોલીસના સંખ્યાબળ મુદ્દે PLની સુનાવણી સરકારની એફિડેવિટ કરેલી હતી. એટલે કે જે પણ કોઈ PL દાખલ કરેલી હતી તેની આજે સુનાવણી થઈ ગઈ છે. અને PSI નું ભરતીની વાત કરીએ તો સિલેક્શન લિસ્ટ નવેમ્બરમાં જાહેર થઈ હાઈકોર્ટ દ્વારા છે તે માહિતી આપવામાં આવેલી છે. એટલે કે ઉમેદવાર માટે કહી શકાય કે PSI નું પરિણામ છે તે નવેમ્બર માસમાં થઈ શકે છે જાહેર. એટલે કે આગામી જે નવા 1 માસ બાદ છે તે PSI નું પરિણામ છે તે જાહેર થઈ શકશે. અને જે આ મિત્રો ત્યાર પછી વાત કરીએ તો સૌથી બીજી મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ તો સૌથી પહેલા જે ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરો બાદ નીચી પોસ્ટનું પરિણામ છે તે આપો. જો આવું કરવામાં આવે તો ખરેખર જે ઉમેદવારોને જે કોન્સ્ટેબલમાં જે જગ્યા પડી રહે તે ન પડી રહે. કારણ કે આપણે જે વાત કરી હતી કે PSI ભરતીની જે અંદાજિત 300 જગ્યા છે હાલ તેવા તમામ મિત્રો એ છે તે પોલીસમાં પણ છે તે ડોક્યુમેન્ટ છે તે કરાવેલું છે. એટલે કે પોલીસ ભરતીમાં છે તે ડોક્યુમેન્ટેશન કરાવ્યું છે. તો હાલ જો કોન્સ્ટેબલનું પરિણામ આપી દેવામાં આવે તો તેવા તમામ મિત્રો જે PSI ની પરીક્ષા આપી છે તેવા તમામ મિત્રો છે તે હાલ પોલીસમાં લાગી જશે. અને જ્યારે પાછળથી પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ પત્યા બાદ PSI નું પરિણામ આવે અને જે ઉમેદવારો પાસ હશે તો તે પોલીસમાંથી નીકળે અને PSI માં જતા રહેશે. જો આવું થવાથી ખરેખર છે જે ઉમેદવારો 1-2 અથવા પોઈન્ટના માર્ગમાં રહી જતા હોય તેવા મિત્રો સાથે છે એ કહી શકાય કે અન્યાય રેખું કહી શકાય. એટલે કે આ હાઈકોર્ટ દ્વારા જે મહત્વપૂર્ણ અપડેટ લેવામાં આવેલું છે કે પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ આપો. એટલે કે સૌપ્રથમ PSI ભરતીનું પરિણામ આપો, ત્યાર પછી છે તે પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ આપે તો ખરેખર તમામ સીટો છે તે પણ ભરાઈ જાય. ત્યાર પછી વધારે વાત કરીએ તો દેશના રાજ્યોમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત જાહેર ના થતા નુકસાન, પોલીસની ભૂમિકા અને સંખ્યાબળ સહિતના મુદ્દાને લઈ હાઈકોર્ટમાં થયેલી જે PI દાખલ કરી હતી તો સરકાર તરફથી હાઈકોર્ટ સક્ષમ માહિતી રજૂ કરવામાં જણાવ્યું હતું કે PSI ની ભરતી પ્રક્રિયાનું સિલેક્શન લિસ્ટ નવેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે. જે આ મિત્રો તમે જોઈ શકો છો કે નવેમ્બર મહિનામાં છે તે PSI ભરતીનું રિઝલ્ટ છે તે જાહેર થવાની શક્યતા છે. અને ત્યાર દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકાર પક્ષને સૂચન કરાવ્યું હતું કે પહેલા જે ઊંચી પોસ્ટનું પરિણામ છે તે જાહેર કરો અને ત્યારબાદ નીચી પોસ્ટનું પરિણામ છે તે જાહેર કરો. આ મુદ્દે પ્રશ્ન કરતા ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ DNAR ની ખંડપીઠે જણાવ્યું કે કારણ કે નીચી પોસ્ટ વાળા સિલેક્શન થયા બાદ ઉમેદવારો ઊંચી પોસ્ટમાં પણ સિલેક્શન થાય તો નીચી પોસ્ટમાં જગ્યાઓ ખાલી રહેશે. પરંતુ પહેલેથી જ ઊંચી પોસ્ટનું સિલેક્શન ન થવાથી ખબર પડે તો આજના જમાનામાં રોજગારી બધાને જોઈતી હોવાથી તેઓ નોકરી જતી કરતા નથી. એટલે કે તમામ મિત્રોને ખ્યાલ હશે કે સૌપ્રથમ ઊંચી પોસ્ટની રિઝલ્ટ આપવામાં આવે ત્યાર પછી નીચી પોસ્ટનું પરિણામ આપવામાં આવે તો ખરેખર તમામ જગ્યા છે તે ભરાઈ જાય. કે સમાન હોદ્દાઓને અલગ અલગ ભરતી કરવાની જગ્યાઓ સાથે તે સમાન ભરતી પ્રક્રિયા કરવામાં આવશે જેથી સમય બગડે નહીં અને પ્રશ્ન પોસ્ટ જલ્દી ભરાઈ જાય. હાઈકોર્ટ વર્ષ 2025 નું પોલીસ કેલેન્ડર પણ રજૂ કરવા સરકારશ્રીને નિર્દેશ કરવામાં આવેલો છે. એટલે કહી શકાય કે વર્ષ 2025 અને 26 જે ભરતી આવવાની છે તો તે માટેનું ભરતી કેલેન્ડરને લઈને પણ છે તે હાઈકોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી છે. ત્યાર પછી વિગતવાર વાત કરીએ તો સરકાર પક્ષ તરફથી અદલા બદલે માહિતી અપાઈ હતી કે ફેઝ 1 ની સીધી ભરતી પ્રક્રિયા PSI ની 50,000 જવાબવાળીની તપાસ થઈ રહી છે. એટલે કે જે હાલમાં જે PSI ભરતીનું પરિણામ છે તેની જે ફેઝ 2 છે તેની 50,000 થી વધારે
જવાબ વાહિત પાસ થઈ છે અને તેની પસંદગી યાદી નવેમ્બર મહિનામાં છે તે જાહેર કરવામાં આવશે અને સાથે સાથે આગામી દિવસોમાં ફેઝ 2 ની ભરતી પ્રક્રિયા પણ છે તે ચાલુ કરવામાં આવશે તે મામલે પણ જાહેરાત બહાર પાડવામાં આવશે જે મિત્રો તમે જોઈ શકો કે નવી પોલીસ ભરતીની જાહેરાત પણ છે તે ટૂંક સમયમાં જાહેર થશે પ્રમોશન ભરતી મુદ્દે સરકારે જણાવ્યું હતું કે આગામી જે 10,000 ખાલી જગ્યાઓ ખાલી હતી પરંતુ હાઈકોર્ટના નિર્દેશ અને નિરાકરણ અમલીકરણ બાદ હવે 1297 જગ્યાઓ ખાલી છે પોલીસ વિભાગ ભરતી વર્ષ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થઈ જશે અને હાલ જે 2024 અને જે 2025 ની ભરતી છે તે હાલ ચાલુ છે અને કેસની વધુ સુનાવણી આવતા મહિને કરવામાં આવેલી છે જે મિત્રો આજના મહત્વપૂર્ણ જે હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી તેની શોર્ટમાં સૌપ્રથમ વાત મેળવીએ તો પીએસઆઈ ભરતીનું પરિણામ છે તે હાલ બીજા પેજની જે ક્વિઝની આન્સર કી છે તે જોઈ રહી છે અને 50,000 કરતા જવાબ માહિતી તપાસ ચાલુ છે પીએસઆઈ નું પરિણામ છે તે નવેમ્બર મહિનામાં છે તે જાહેર થઈ શકે છે તેવી માહિતી પણ છે તે આજના હાઈકોર્ટમાં જે સુનાવણી થઈ તેમાં આપવામાં આવી છે એટલે કે તે પહેલા પેજની ભરતી છે એટલે કે 12,472 જે જગ્યા છે અને ત્યાર પછી બીજા પેજની ભરતી જે 13,000 પ્લસ જે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે કહી રહ્યા છીએ હાલ ઓફિશિયલ માહિતી નથી પણ હાઈકોર્ટમાં જે સુનાવણી કરવામાં આવી હતી તે માહિતી મુજબ આપણે છે આજના વિડીયોની માહિતી હતી તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દો તો મળી એક નવો ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો